अवधूत चिंतन श्री गुरुदेव दत्त। वडोदराना महान पितृभक्त श्री કાવડી બુવાનું ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે અને બાળપણ એમણે પસાર કરી દીધું છે અને વૈદિક શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે। અનંતરાયના પુત્ર વિઠ્ઠલ જેઓ ભવિષ્યમાં કાવડી બુવા તરીકે પ્રસિદ્ધ થયા, તો એમનું વૈદિક શિક્ષણ પ્રાસાદિક પુત્ર હોવાથી વિઠોબાની ધારણા શક્તિ અત્યંત તીવ્ર હતી અને એક જ વર્ષમાં તેમણે શિક્ષા, સૂત્ર, અષ્ટાધ્યાયી, વેદાધ્યયન, સાહિત્ય, કાવ્યમાં સહજ રીતે પ્રવેશ કર્યો છે। શરીર પ્રકૃતિ પણ તેમની તંદુરસ્ત હતી અને તે માટે અનંતરાય વિઠ્ઠલને વ્યાયામ શાળામાં પણ મોકલતા હતા। તો ગ્રામ્ય શિક્ષક જે પંતોજી નામથી ઓળખાય છે, તેઓ વિઠ્ઠલને ઘેર આવીને લેખન, વાંચન, ગણિત ઇત્યાદિ વિષયો શીખવવા આવતા હતા। કાવ્ય અલંકારમાં પણ વિઠ્ઠલને ખૂબ જ રસ પડતો હતો। ઓવી, હાર્યા, સાકી, દિંડી આ જે મરાઠી કાવ્યના પ્રકારો છે, ખાસ કરીને કીર્તનાખ્યાનમાં વારંવાર વપરાતા હોય છે, એમાં પણ વિઠ્ઠલને સારી એવી આવડ આવી છે અને મનાચે શ્લોકના જેવા શ્લોકોની પણ તે સમયે તે રચના કરતો હતો। 12મા વર્ષે વિઠ્ઠલે સંપૂર્ણ સંહિતા, પદક્રમ, જટાઘન નું શિક્ષણ પૂર્ણ કર્યું અને પંડિતોમાં તેની ગણના થવા લાગી। ઉતારની વૃત્તિ હોય ત્યારે 12 વર્ષમાં આટલું બધું વૈદિક શિક્ષણ તેમણે સંપન્ન કર્યું હતું। વૈદિક શિક્ષણ સાથે જ તેણે પાણિનીના સિદ્ધાંતો, પંચકાવ્યો, સાહિત્ય મંજરીનો પણ અભ્યાસ પૂર્ણ કર્યો અને રાત્રિના સમયે મરાઠી ગ્રંથો જેવા કે હરિવિજય, રામ વિજય, પાંડવ પ્રતાપ ઇત્યાદિ ગ્રંથોમાંથી તે કથા કહેતો હતો। હંમેશના શ્રોતા તરીકે શ્રી પાટીલ બુવા તો પ્રથમ જ રહેતા હતા। રાતની કથા થયા પછી પાટીલ બુવા વિઠોબા પરથી લીંબુ ઉતારીને નદીમાં ફેંકી આવતા, જેથી તેના પર કોઈની નજર ન લાગે। તો વિઠ્ઠલનું શરીર મજબૂત બાંધાનું હતું અને નિત્ય તે દંડ અને બેઠકો કરતો હતો, દોસ્તો સાથે કુસ્તી કરતો, નદીમાં તે તરવા જતો હતો અને માતાને રસોઈ માટે તે જંગલમાંથી લાકડા પણ હાડી લાવતો હતો। જંગલમાંથી લાકડાની મોટી ભારીઓ માથે મૂકી લાવતો અને વિઠ્ઠલનું શરીર એટલે કે જાણે લોખંડનો સ્તંભ જ સમજી લો। ગાયનું ભરપૂર દૂધ પીવું અને ઈચ્છાનુસાર કરવું, ઝાડ ઉપર ઉતર કરવી, નાળિયેરની ટોચેથી નાળિયેર તોડવા, ઘોડાની પૂંછડી પકડીને ઘોડાને દોડાવવો, તેમજ પોતે પણ તેની સાથે પૂંછડી પકડીને દોડવું, આવું કરવાનું તેનો નિત્ય ક્રમ હતો। પૂરમાં પણ
કે બળદનું પૂછડું પકડી સામે કિનારે ચડી જતો. તો આમ કર્મકાંડી બ્રાહ્મણ ન રહેતા સર્વ ક્ષેત્રમાં વિઠ્ઠલનો વિકાસ થયેલો હતો. 15 વર્ષ સુધી વિઠ્ઠલે વ્યાકરણ, ન્યાય, મીમાંસા, સાહિત્ય, કાવ્યાલંકાર, નાટ્ય, ચંપુ કાવ્ય ઇત્યાદિનું અધ્યયન પૂર્ણ કર્યું છે. તો વિઠ્ઠલની તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી એક જ વાર શ્રવણ કરવાથી તેને બધું યાદ રહી જતું હતું. તેની ધારણા શક્તિ જોઈ ગુરુજી પણ અચંબામાં પડી જતા હતા. અનંતરાયનો પણ સર્વાંગી વિકાસ થયો હોવાથી વિઠ્ઠલને તેમણે પોતાનો સાચે સાચ શિષ્ય કર્યો છે. વિઠ્ઠલની વિવરણ શક્તિનો વિકાસ પણ થયો છે અને વાદ કુશળતા પણ તેને સંપાદન કરી છે. તો જયારે શાસ્ત્રાર્થ કરવાનો હોય ત્યારે પાઠ અને પ્રતિવાદ તો એ દલીલો કરવામાં પણ તર્ક બુદ્ધિ એમાં પણ વિઠ્ઠલ શ્રેષ્ઠ હતો. ગુરુજી સાથે વાદ કરવાથી શ્રદ્ધા ઓછી થાય, આદર ઓછો થાય, તેમ હોવાથી વિઠ્ઠલે દક્ષિણા આપી બહારથી વિદ્વાનોને બોલાવ્યા અને તેમની સાથે શાસ્ત્રાર્થ કરીને તેમાં પણ તેણે સફળતા મેળવી છે. તો હવે અનંતરાયે વિઠ્ઠલની પ્રગતિમાં વ્યક્તિગત ધ્યાન ફળવ્યું છે. એકનાથી ભાગવત, જ્ઞાનેશ્વરી, તુકારામ ગાથા વગેરે મરાઠી ગ્રંથો તેમણે વિઠ્ઠલને આપ્યા છે. વિઠ્ઠલ પણ હવે શાસ્ત્રી બન્યા હોવાથી તેમને હવે શંકરાચાર્યનું ભગવદ ગીતા પરનું ભાષ્ય, ઉપનિષદો, બ્રાહ્મણો, આરણ્યકો, વેદ ભાષ્ય, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, શ્રીમદ ભાગવત અંતર્ગત વેદાંતનું વિસ્તારથી અધ્યયન વિઠ્ઠલે શરૂ કર્યું. પણ તેમણે વાંચ્યા અને શ્રીમદ ભાગવત પુરાણનો તેને વિશેષ અભ્યાસ કરે છે. શ્રી અનંતરાય વિઠ્ઠલને આજ્ઞા કરી અને ભાગવત સપ્તાહની વ્યાસપીઠ શોભાવવી. તદુપરાંત એ જ વર્ષે પંઢરપુરમાં પંડિતોની પરિષદ નું આયોજન હતું, જેમાં મોટા મોટા વૈદિક વિદ્વાનો સમગ્ર ભારતમાંથી ભાગ લેવા આવવાના હતા. તો તેમાં વિઠ્ઠલે પણ અવશ્ય ભાગ લેવો જોઈએ તેમ અનંતરાયે વિઠ્ઠલને આજ્ઞા કરી. વિઠ્ઠલને માટે શ્રી અનંતરાય પિતા પણ હતા અને મોક્ષ ગુરુ પણ હતા. એટલે વિઠ્ઠલે પણ તેમની આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કર્યો છે. તે પરિષદ અષાઢી 11ની યાત્રા દરમિયાન આયોજાઈ હતી અને કાર્તિકી 11 દરમિયાન અને કીર્તનની પરિષદ પણ ભરાવવાની હતી. બંને પરિષદમાં ભાગ લેવાનું વિઠ્ઠલે નક્કી કર્યું અને આ વિઠ્ઠલની એક પ્રકારની કસોટી હતી. જેઠ સુદ બીજના દિવસે સોનબા પાટીલ પોતાના પરિવાર સાથે ગાડી ઘોડા સહિત વિઠોબાને લઈને નીકળ્યા છે. વિઠ્ઠલ 18 વર્ષનો બ્રહ્મચારી હતો અને શ્રી અનંતરાય અને રાધામાઈ પણ પગપાળા નીકળ્યા છે. પાટીલ બુવાને
તે ન ગમ્યું. પાટીલની ઉંમર તે સમયે 90 વર્ષની હતી, છતાં તે જુવાનને શરમ આવે તે રીતે દંડ હાથમાં પકડીને ચાલતા હતા. તો એ જે ધજાનો દંડ લઈને ચાલે તો એને જ દિંડી યાત્રા એમ પણ કહેવાતી હતી. તો શ્રી અનંતરાય અને રાધામાઈએ સામાન માટે બળદગાડું કર્યું હતું અને ધજા સાથે ભજન મંડળી પણ હતી. પાલખીમાં વિઠ્ઠલ રખુમાઈની મૂર્તિ રાખવામાં આવી હતી અને વિઠ્ઠલના હાથમાં વાંસનો મોટો એક સોટો હતો. જય જય રામ કૃષ્ણ હરિ, 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 જય જય રામ કૃષ્ણ હરિ. આ રીતથી તેઓ સંકીર્તન કરતા કરતા વારકરી સંપ્રદાયના મૂળ મંત્રની ગર્જના કરતા ભક્તો આગળ વધી રહ્યા હતા. પાછળ સામાનની ગાડીઓ, ઘોડો અને નોકર વગેરે આવતા હતા. બધાની પાછળ પાટીલ, વિઠોબા અને અનંતરાય ચાલતા હતા. તો નાનપણમાં આપણે જોયું છે કે વિઠુ જયારે નાનો હતો તો સોનબા પાટીલનો જે આખલો હતો તો એને એના ઉપર કૂદકો લગાવીને એને ઈજા પહોંચાડી હતી અને આંખમાં કાદવ ભરાવાથી એને કશું દેખાયું નહીં અને સીધો નદીએ દોડ્યો છે અને લપસીને કાદવમાં પડ્યો. તો એવો પણ અકસ્માત ફરી થવાની શક્યતા હતી. તો એને પણ આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું. તો ઘણું બધું અંતર કપાયું હતું અને હવે બે સ્થળે મુકામ કર્યા પછી પંઢરપુર આવવાનું હતું. તે જ અરસામાં બાજુના શેરડીના ખેતરમાંથી જંગલી ડુક્કરોનું એક મોટું ટોળું આડું આવ્યું છે. 50 થી 60 ડુક્કરો હતા અને જંગલી ડુક્કરો ખૂબ જ હિંસક પણ હોય છે અને તેમનામાં એવી બધી શક્તિ પણ હોય છે કે તેઓ વાઘ અથવા સિંહને સાથે પણ તેઓ બાજ ભીડતા હોય છે અને એમના નાક નજીક જે મોટો દાંત હોય છે એ જ એમનું શસ્ત્ર કે અસ્ત્ર પણ હોય છે. તો જંગલી ડુક્કરના નાયક ખાઈ પીને અલમસ્ત થયો હતો અને તેના નાક પાસે એક મોટો દાંત હતો જે હુમલો કરવા કે રક્ષણ કરવા માટે સક્ષમ હતો. હો 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 એવો અવાજ કરતા તે ડુક્કરે છેલ્લે ચાલતા પાટીલ બુઆ પર હુમલો કર્યો છે અને તેમને જમીન પર પાડી દીધા છે. વિઠ્ઠલને ખબર પડતા જ તે ડુક્કર તરત દોડી આવ્યો અને વાંસના દંડાનો જોરથી ફટકો તેણે તે ડુક્કરના મોં પર જ માર્યો છે. તો ડુક્કરના બીજા અવયવો પર પ્રહારની કોઈ પણ અસર થતી નથી, પણ નાક પર જો ફટકો મારવામાં આવે તો તેની અસર ચોક્કસ થતી હોય છે. તો ડુક્કર ખૂબ જ ગુસ્સે ભરાયું અને માથું હલાવતા વિઠ્ઠલ પર પ્રહાર કરવા ધસ્યું છે. તો શ્રી અનંતરાય ખૂબ જ ગભરાઈ ગયા હતા અને તેઓ પાટીલ બુઆને શું થયું, કેટલું વાગ્યું તે જોતા હતા. આ બાજુ વિઠ્ઠલ અને ડુક્કર વચ્ચે જાણે કે દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું. ડુક્કર ઉછળીને કૂદકો મારતો હતો તો વિઠ્ઠલ એક બાજુએ ખસીને તે વારને ચૂકવી જતો હતો અથવા તો તેના હાથમાં જે દંડો હતો એ જોરથી ડુક્કરના નાક પર ફટકારતો હતો. એક તો
કસાયેલું શરીર અને કુસ્તીબાજ એવા વિઠ્ઠલ અને એકાગ્ર શક્તિ યોગને લીધે એમનામાં હતી. આથી તેઓ જે પણ ફટકો મારે તો એની અચૂક અસર થતી હતી. 4-5 પ્રહારથી જ ડુક્કર ઢીલું પડ્યું છે અને તે પલાયન કરવા પાછું ફર્યું. તો તે સંધિ જોઈને વિઠ્ઠલે ડુક્કરના બંને પાછળના પગ પકડ્યા છે અને ગોલ ગોલ હવામાં ફેરવીને જમીન પર તેમણે જોશથી પછાડ્યો છે. ફરી ઉચક્યો અને ફરી જમીન પર પછાડ્યો છે. છેવટે ડુક્કરના પ્રાણ છૂટી ગયા છે અને વિઠ્ઠલ પણ હવે થાકી ગયો હતો. થોડો સમય તેણે વિશ્રાંતિ લીધી અને આગળના પ્રવાસે સમગ્ર ટુકડીએ પ્રયાણ શરૂ કર્યું. તો આ હકીકત પદયાત્રાળુઓને ખબર ન હતી અને જંગલી ડુક્કર સામે ટક્કર જીરવાથી એ હિંમતવાન અને સશક્ત શરીર ધરાવનારનું કામ છે તે તેઓ જાણતા હતા. તો પિંપળગાંવના રોજના કુસ્તીના દાવ અહીં કામમાં આવ્યા છે અને આમ પણ વિઠ્ઠલ એ હનુમાન જયંતીના દિવસે તેનો જન્મ થયો હોવાથી તેનામાં હનુમાનજી જેવી શક્તિ તેમજ ચપળતા પણ હતી. તો પંઢરીનાથે આ સંકટ નિવારણ કર્યું. આથી સર્વને આનંદ થયો છે અને તે આનંદમાં તેઓ હરિ કીર્તન કરતા કરતા પંઢરપુર તરફ આગળ વધ્યા છે. તો પિંપળગાંવના વારકરી ભક્તો ઉત્સવના 4 દિવસ પહેલા પંઢરપુર આવી પહોંચ્યા છે. બધા ભક્તો માટે રહેવાની સગવડ કરી હતી અને પંઢરીનાથના દર્શન કર્યા અને બધાની આંખો એ તૃપ્ત થઈ છે. વિદ્વત વૃંદ ધીમે ધીમે એકઠું થઈ રહ્યું હતું અને જુદા જુદા સ્થળેથી પાલખીઓ અને ધજા સાથે ભક્તો આવી રહ્યા હતા. ત્યાં પ્રતિવર્ષ આશરે લાખની સંખ્યામાં ભક્તો એકઠા થતા હતા. શ્રી અનંતરાયે વિઠ્ઠલને કહ્યું કે વિઠોબા, આજથી શરૂ કરી રોજ સવારથી બપોર સુધી ઋગ્વેદનું જટાપારાયણ રૂકમિણી પાંડુરંગને તારે સંભળાવવાનું છે. હું પણ તારી સાથે બેસીશ. તો વેદ પારાયણને લીધે તારી બુદ્ધિ સ્થિર અને યશસ્વી થશે. તો અષાઢ સુદ 7મને દિવસે બંને પિતા પુત્રે વિઠ્ઠલ મંદિરમાં ગરુડ સ્તંભ પાસે બેસીને ઋગ્વેદના જટાપારાયણનો પ્રારંભ કર્યો છે અને બહાર ગામથી આવેલા પંડિતો તેમજ ગામના પણ વિદ્વાનો તે સાંભળવા માટે વિશેષ રૂપે ઉપસ્થિત થયા હતા. અનંતરાય એટલે પરંપરાગત ભક્ત અને વિઠ્ઠલ એટલે સ્વામીના આશીર્વાદનું ફળ. આથી અસ્ખલિત વેદ પારાયણ થવા લાગ્યું છે અને મધ્યમ સ્વરથી લયબદ્ધ રીતે મધુર કંઠથી થતા વેદ ધ્વનિને લીધે સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય સુવાસ ફેલાઈ હતી અને બપોર સુધી પારાયણ ચાલતું હતું. બપોરના ભોજન પછી સાંજે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ પર પુરાણ કહેવાની વિઠ્ઠલે શરૂઆત કરી છે અને રાસ પંચાધ્યાયનું જ્યારે વર્ણન શરૂ થયું ત્યારે વિદ્વાનોની આંખોમાંથી પણ પ્રેમાશ્રુઓની ધારાઓ વહેવા લાગી છે. ઇતર શ્રોતાઓ પણ મુગ્ધ થઈ જતા હતા.
રાત્રે 9 વાગે ભજન કીર્તનનો પ્રારંભ થતો, જે મધ્યરાત્રિ સુધી ચાલતો હતો. કીર્તનમાં સંગીતની સાથે આધ્યાત્મિક પ્રવચન એ મહારાષ્ટ્રની કીર્તન પરંપરા છે. તો જ્ઞાનેશ્વરીની ઓવિઓ એકનાથી ભાગવત ના અવતરણોનો આધાર લઈ સિદ્ધાંતોનું પ્રતિપાદન થતું હતું અને સંત તુકારામના અભંગો આવે એટલે વારકરી ભક્તો પણ તેમાં સાથ આપતા હતા. સંત તુકારામ જ્ઞાનેશ્વર સિવાય બીજા પણ ઘણા સંતોના અભંગો ભજનો ગવાતા હતા. ભક્તિ રસની હેલી થતી, જાણે કે ચંદ્રભાગા બંને કાંઠે વહેતી હોય તેમ લાગતું, બધાને લાગતું. અને આવો પ્રસંગ અત્યાર સુધી જોયો નથી કે સાંભળ્યો નથી એમ બધા શ્રોતાઓ અંદર અંદર વાત કરવા લાગ્યા. વૈદિક શાસ્ત્રી અને ભક્ત શિરોમણી ના સંગમ સ્વરૂપ વિઠ્ઠલ એટલે કે વિઠુ વિઠ્ઠલનાથને શ્રવણ કરાવવા આવતો હોય ત્યારે સંગમનું મહાપ્રયાસ પ્રગટ ન થાય તો જ આશ્ચર્ય કહેવાય. કીર્તન હરિફાઈમાં આવેલા વિવિધ પંડિતો તો આ બધું શ્રવણ કરીને એકદમ છકસ થઈ ગયા. તો પંઢરપુરની વારીમાં વિઠ્ઠલ અને તેના પિતાશ્રી અનંતરાય કે જે 11ના મહોત્સવમાં તેમણે ભાગ લીધો અને હવે પછી શું થયું એ આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સાવડી બુવાનો જય જયકાર હજો.